ભાવનગરમાંથી સમાચાર મળી આવે છે। ભાવનગર મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું ₹1900 કરોડનું બજેટ આજે સામાન્ય સભામાં ભારે હોબાળો વચ્ચે મંજૂર કરવામાં આવ્યું છે। મેયર ભારતભાઈ બારડ દ્વારા રજૂ કરાયેલા આ બજેટમાં કોઈ નવા કરવેરા વગર વિકાસ કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। જોકે વિરોધ પક્ષે બજેટને લીલોપોત આ બજેટ ગણાવ્યું અને છે શિક્ષણ ખર્ચમાં ઘટાડો અને મહત્વના પ્રોજેક્ટ્સની અપેક્ષા છે જેવા મુદ્દે સત્તાપક્ષ પર આક્ષેપો કર્યા છે અને અંતે ₹425 કરોડની પુરાંત છે દર્શાવતું બજેટ સર્વાનુમતે પાસ થયું છે। સર, ભાવનગર મહાનગરપાલિકાનું અંદાજપત્ર રજૂ થયું છે। કેટલા રૂપિયાનું બજેટ મંજૂર થયું છે ને કેવા પ્રકારના વિકાસના કામો છે ને કયા મુદ્દા હાઇલાઇટ કરે છે આપ? ભાવનગર મહાનગરપાલિકાના સામાન્ય સભા દ્વારા આજે જે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર માટે 2026-27 માટે 1900 કરોડ રૂપિયાનો બજેટ મંજૂર કરવામાં આવ્યું છે, જેમાં આપણી જે મુખ્ય સુવિધાઓ છે કે જે આપણે રોડ, ગટર, પાણીની સપ્લાય, જે બેસિક સગવડ છે એના તમામના ઓપરેશન મેન્ટેનન્સ અથવા આપણા જે રેવન્યુ એક્સપેન્ડિચર છે એ બધા લઈને પણ સાથે સાથે કે અમુક જે નવી સગવડો છે જેમ અમે વોર્ડ દીઠ લાઇબ્રેરીઝ કરવાનું આ વખતે વિચાર્યું છે। પછી આપણા અમુક જે પોલિસીમાં છે કે ભાઈ જે રોડ સેફટી માટે વોલ ટુ વેલ કાર્પેટ હોય આપણા પાસે રસ્તાઓ, પછી વોટર સપ્લાય માટે પણ જે નવા સોર્સેજ ઊભા કરવાનું, પછી જે સ્માર્ટ આંગણવાડી છે એમાં વધારો કરવાનું, પછી ફિમેલ્સ માટે સ્પેશિયલ ફિમેલ માર્કેટ કરવાનું, પછી જેમ પિંક ટોયલેટ્સ બનાવવાના, પછી સાથે સાથે જે આપણા જે અમુક